આમાં વિજ્ઞાન જેટલા ભણતા હોય ને જાણતા હોય ને એ લોકોને ખ્યાલ છે કે એક ઉર્જાનો સિદ્ધાંત આવે કે ઉર્જાનો સંગ્રહ કરી શકાય છે, નવી ઉર્જા કંઈક ઉત્પન્ન ન કરી શકાય ને ઉર્જાનો નાશ થતો નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, આવો કંઈક સિદ્ધાંત છે. ઉર્જા એટલે કે એનર્જી. એટલે આમાં રૂપિયા પણ મારા ખ્યાલથી એક પ્રકારની એનર્જી જ ગણાય. વિચારવા જેવી વાત છે. કોઈ પાસે કામ કરાવવું હોય તો પણ રૂપિયા આપવા પડે, કોઈ કામ કરે તો એને રૂપિયા મળે, એટલે એ ઉર્જાનું રૂપાંતરણ જ થયું. કંઈક તમારે સગવડતા જોતી હોય તો એટલા ખર્ચવા પડે, કાંઈક પ્રોપર્ટી લ્યો તો પણ એ ખર્ચવા પડે, એટલી એનર્જી તમારે આપવી પડે, એટલા કમાવા માટે જે મહેનત કરી હોય એ એનર્જી તમે આપો ત્યારે તમને કંઈક પ્રોપર્ટી મળી. હવે તમે એનો ઉપયોગ કરો તો ઠીક છે, નકર સ્થાયી થઈને એમને પડી રહે. એમાં કંઈક ક્રિએટિવ કરવું પડે તો એ એનર્જીમાંથી નવી એનર્જી પાછી ઉત્પન્ન થાય. સાથે સાથે જો યોગ્ય માર્ગ ન મળે તો આ એનર્જીનો દુરુપયોગ પણ ઘણી વખત થતો હોય, ડિસ્ટ્રક્ટિવ પણ થતી હોય. વ્યસનોમાં ચડી જઈએ તો આપણે ખર્ચીએ છીએ આપણી મહેનત અને સામે મળે છે આપણને તકલીફ. આવી જ રીતે કોઈકને હેરાન કરવા પાછળ પણ ઘણી વખત એનર્જી વેડફાતી હોય. એટલે લાંબુ વિચારીએ ને નિરાતે તો આમ જોવા જઈએ તો રૂપિયો પણ એક પ્રકારની એનર્જી છે. વિચારી જોજો ને તમારા કાંઈ વિચારો અંગત હોય તો આમાં કમેન્ટ કરજો. આની ઉપર તો લાંબી વાતો થાય એવું છે.